ના જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ લેશો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બધાને દંડવત પ્રણામ. તેજલ ગુપ્તા માતાજી, હિરણમય કેસરી માતાજી, વિનીતા વ્રજરાણી માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, નરેન્દ્ર સર પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, હેમલતા સોરઠિયા માતાજી, આશા પટેલ માતાજી, ધાર્મી પટેલ માતાજી, ગીતા માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, મોના અંધારિયા માતાજી, હિરલ પટેલ માતાજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નૈના ઠોકર માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, નેહલ પંચાલ માતાજી, નીલપા ચૌધરી માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, શશી ઉદેસી માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, શ્વેતા પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, કિરણ ગોર પ્રભુજી, હિરલ પાઠક માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, મુકેશ કપડિયા પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, અંકિતા ભટ્ટ માતાજી, દયાન્વિતી હરિની દેવી માતાજી, જીગીસા પટેલ માતાજી, નિકિતા મોદી માતાજી, અમરીશ પ્રભુજી, ચેતના પટેલ માતાજી, અલ્પા ગોર માતાજી, રમેશ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, ભાવના વાઘેલા માતાજી, પરેશ શાહ પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, લાડવા કૃપાલી માતાજી અને આશિતા શાહ માતાજી. કુલ 50 લોકો ઓનલાઈન મંગલા આરતી કે જપામાં જોડાયેલા હતા. ઓનલાઈન વિડીયો ઓન રાખીને. હરે કૃષ્ણ. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરજો. થેન્ક યુ માતાજી તમારી સેવા માટે. અને મંગલા આરતી તથા જપ યજ્ઞમાં જોડાયેલા બધા જ ભક્તોનું હૃદયપૂર્વક અભિવાદન છે. સો વી આર ઓન 21, રાઈટ? ચાલો. શ્રીમદ ભાગવતમ તૃતીય સ્કંદ તૃતીય અધ્યાય અને શ્લોક નંબર 21. Let me share the screen. इमं लोकम् अमुं चैव रमयन् सुतरां यदुन् इमं लोकं रेमे क्षण दया दत्त क्षण स्त्री क्षण सौहृदः इमं लोकममुं चैव रमयन् सुतरां यदुन् इमं रेमे क्षण दया दत्त क्षण स्त्री क्षण सौहृदः स्त्री इमं लोकममुं चैव रमयन् सुतरां यदुन् इमं लोकममुं चैव रमयन् सुतरां यदुन् रेमे क्षण दया दत्त क्षण स्त्री क्षण सौहृदः रेमे क्षण दया दत्त क्षण स्त्री प्रभु जी इमं लोकममुं चैव रमयन् सुतरां यदुन् इमं लोकं रेमे क्षण दया दत्त क्षण स्त्री क्षण सौहृदः इमं लोकममुं चैव
रमयन् सुतरां यदुन् इमं लोकममुञ्चैव रमयन् यदु रेमे क्षणदया दत्त क्षणस्त्री क्षणसौहृदः रेमे दया दत्त इमं लोकममुञ्चैव रमयन् सुतरां यदुन् इमं लोकममुञ्चैव रमयन् सुतरां यदुन् रेमे क्षण दया दत्त क्षण स्त्री क्षण सूरद रेमे इमं लोकं ममुञ्चैव रमयन् सुतरां यदुन् इमं सुतरां यदुन् रेमे क्षण दया दत्त क्षण स्त्री क्षण सौहृदः रेमे इमं लोकममुञ्चैव रमयन् सुतरां यदुन् इमं इमं लोकममुञ्चैव रमयन् सुतरां यदुन् रेमे क्षणदया दत्त क्षण स्त्री क्षण सौरदः इमं लोकममुञ्चैव हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण माताजी लोकममुञ्चैव रमयन् सुतरायदुन् इमं रेमे क्षणदया दत्त क्षण स्त्री क्षण सौहृद रेमे इमं लोकममुञ्चैव रमयन् सुतरां यदुन् इमं लोकममुञ्चैव रमयन् सुतरां यदुन् रेमे क्षणदया दत्त क्षणस्त्री क्षण सौहृदः रेमे इमं लोकममुञ्चैव रमयन् सुतरां यदुन् इमं लोकममुञ्चैव रमयन् सुतरां यदुन् रेमे क्षणदया दत्त
क्षणस्त्रीक्षणसौहृदः इमं लोकमं चैव रमयन् सुतरां यदुम् रेमे क्षण दया दत्त क्षण स्त्री क्षण सोरिदम् इमं लोकमं चैव रमयन् सुतरां यदुन् इमं रेमे क्षण दया दत्त क्षण स्त्री क्षण सौयदः इमं लोकममुं चैव रमयन् सुतरां यदुन् इमं लोकममुं चैव रेमे क्षणदया दत्त क्षण स्त्री क्षण सौहृदः रेमे दया दत्त क्षण स्त्री क्षण चोरदः इमं लोकममुं चैव रमयान सुतरां यदुन् इमं लोकममुं चैव रमयन् सुतरां यदुन् रेमे दया दत्त क्षण स्त्री क्षण सोरुदः रेमे दया दत्त इमं लोकममुं चैव रमयन् सुतरां यदुन् इमं लोकममुं चैव रमयन् सुतरां रेमे क्षण दया दत्त क्षण स्त्री क्षण सौयदः रेमे क्षण दया दत्त क्षण स्त्री क्षण इमं लोकममुं चैव रमयन् सुतरां यदुन् इमं लोकममुं चैव रमयन् रेमे क्षण दया दत्त क्षण स्त्री क्षण शौरदः रेमे इमं लोकममुं चैव रमयन् सुतरां यदुन्
ઇમં ઇમં લોકમં ચૈવ રેમે ક્ષણ દયા દત્ત ક્ષણ સ્ત્રી ક્ષણ શોરદ રેમે ક્ષણ દયા દત્ત હરે કૃષ્ણ. આપણે શબ્દાર્થ લેશું. ઇમં આ ઇમમ લોકમ જગત લોકમ જગત અમુમ અને અન્ય વિશ્વ અમુક ચ અને ચ અને એવ ચોક્કસ રમયન પ્રસન્ન કરતા સુતરામ ખાસ કરીને સુતરામ યદુન યદુઓ રેમે આનંદ કરતા ક્ષણ દયા રાત્રે દત્ત અપાયેલ ક્ષણ નિવૃત્તિ સ્ત્રીઓ સાથે ક્ષણ દાંપત્ય પ્રેમ સૌહૃદ મિત્રતા અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. ભગવાન મૃત્યુલોકમાં તેમજ અન્ય દિવ્ય લોકમાં ખાસ કરીને યદુવંશીઓની સાથે પોતાની લીલાઓ કરી આનંદ માણતા. રાત્રે અવકાશના સમયે સ્ત્રીઓ સાથે મૈત્રીનું દાંપત્ય સુખ માણતા. નૈના નડિયાદરામાં નૈના ઠક્કર માતાજી વાંચો ભાવાર્થ. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય શ્રી એસી ભક્તિ વેદાંત શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. ભગવાને આ જગતમાં પોતાના અનન્ય ભક્તો સાથે આનંદ માણ્યો. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે અને ભૌતિક આસક્તિથી પર છે. છતાં પૃથ્વી પરના તેમના અનન્ય ભક્તો માટે તેમજ યદુવંશના તેમના પરિવારના સભ્યો પ્રત્યે તથા જેમને રાત્રે નિવૃત્તિના સમયે ભગવાનનું મિલન સુખ મળતું નથી તે તેમની 16 સહસ્ત્ર પત્નીઓ સાથે ભગવાન વિશેષ આસક્તિ પ્રદર્શિત કરતા. પ્રભુની આ બધી આસક્તિ એ તેમની અંતરંગ શક્તિનું નિદર્શન છે, જેની બાહ્ય શક્તિ એ માત્ર છાયા પ્રસ્તુતિ છે. સ્કંદ પુરાણ પ્રભાસ ખંડના ભગવાન શિવ અને ગૌરી વચ્ચેના સંવાદમાં ભગવાનની આ અંતરંગ શક્તિના પ્રાગટ્યનું સમર્થન છે. તેમાં ભગવાનના 16,000 ગોપીઓ સાથેના મિલનનો ઉલ્લેખ છે. પ્રભુ પોતે હંસ દિવ્ય પરમાત્મા અને બધા જીવોના પોષક છે. 16,000 ગોપીઓ ભગવાનની અંતરંગ શક્તિની 16 કન્યાઓનું નિદર્શન છે. દસમ સ્કંદમાં આને સવિસ્તર સમજાવવામાં આવશે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર સમાન છે અને અંતરંગ શક્તિ રૂપી ગોપીઓ ચંદ્ર ફરતા નક્ષત્રો સમાન છે. હરે કૃષ્ણ. શીલા પ્રભુપાદની જય. જય. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી તમારી સેવા માટે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દિવ્યે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. શીલા પ્રભુપાદ કી જય. હું પ્રાર્થના કરું છું કે હું જે કંઈ પણ બોલું તે ગુરુ પરંપરામાં બોલું. આપ સર્વ વૈષ્ણવ ભક્તોની ઉપયુક્ત સેવા થઈ શકે તેવું બોલું અને મારા પોતાની આત્મસિદ્ધિ માટે બોલું. તો તૃતીય સ્કંદના આ તૃતીય અધ્યાયમાં આપણે છીએ અને આપણે આ અધ્યાયમાં ભગવાનની
એ લીલાઓનું પાન કરી રહ્યા છે. કઈ લીલાઓ? વૃંદાવન પછીની લીલાઓ, હરી બોલ. વૃંદાવન બહારની લીલાઓ. વૃંદાવન બહારની લીલાઓ એટલે કે વૃંદાવન બહારમાં ભગવાનની જે લીલાઓ છે બે ભાગમાં વહેંચી શકાય. કયા બે સ્થળમાં, કયા બે ધામમાં? મથુરા અને દ્વારકા. મથુરા અને દ્વારકા. મથુરા અને દ્વારકા. હરી બોલ. તો પહેલા 9 શ્લોકોમાં શ્રી કૃષ્ણના સો કોલ્ડ ભણતર અને લગ્ન વિશે વર્ણન આપ્યું હતું. 10 થી 15 શ્લોકમાં વિવિધ રાક્ષસોનો સંહાર શ્રી કૃષ્ણજીએ કર્યો તેનું વર્ણન આપ્યું હતું ને કુરુક્ષેત્રના યુદ્ધનું પણ વર્ણન આપ્યું હતું. હવે 16 થી લઈને 23 શ્લોક જે છે એમાં શ્રી કૃષ્ણજીની દ્વારિકા લીલાનું વર્ણન છે અને છેલ્લે 24 થી 28માં યદુકુલની જે અંતર્ધ્યાન લીલા છે, ભગવાનની પોતાની અંતર્ધ્યાન લીલા, એનું વર્ણન છે. તો આમ કરીને ટોટલ 28 શ્લોકોમાં ભગવાનની વૃંદાવન બહારની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ લીલાઓ જે છે એ અત્યંત પ્રભાવશાળી અને ભગવાનનું જે ઐશ્વર્ય છે એ બતાવનારી છે. બેઝિક ડિફરન્સ શું છે વૃંદાવનની લીલા અને મથુરા દ્વારકાની લીલામાં? તો શું ડિફરન્સ છે? બેઝિક ડિફરન્સ મથુરા દ્વારકા અને હરે કૃષ્ણ પ્રભુજી. વૃંદાવનની લીલાઓ એ ગોવાળ તરીકે એક કરે છે અને દ્વારિકાની લીલાઓમાં ઐશ્વર્ય તરીકે, દ્વારિકાધીશ તરીકે કરે છે. એ બે ડિફરન્સ છે. ઓકે, હજી થોડો સટલ ડિફરન્સ ભાવની રીતે જોઈએ તો શું ડિફરન્સ છે? હરે કૃષ્ણ. હાજી બોલો. વૃંદાવનમાં પ્રભુજી પ્રેમ છે. બરાબર. અને અહીંયા શું છે દ્વારકામાં, મથુરામાં? દ્વારિકામાં ફરજ પણ હાજી ફરજ બજાવે છે. ઓકે, માતાજી શું કહેતા હતા? માતાજી રાજા તરીકે. ઓકે, રાજા તરીકે. તો હરે કૃષ્ણ પ્રભુજી. વૃંદાવનમાં સખા અને વાત્સલ્ય ભાવમાં હતા અને દ્વારકામાં ઐશ્વર્ય ભાવમાં. હરી બોલ. એકદમ બરાબર, પરફેક્ટ માતાજી. સો હરે કૃષ્ણ, ધન્યવાદ. વેરી નાઇસ. સો દ્વારિકામાં ભગવાનનું ઐશ્વર્ય જે છે એ પ્રકટ થાય છે. ષડ ઐશ્વર્ય પૂર્ણ જે ભગવાન છે, આપણે જે લેવલ 1માં જોઈએ છે, આઈ થિંક 2nd ચેપ્ટરમાં ભગવાનની વ્યાખ્યા અને પરાશર મુનિએ જે વ્યાખ્યા આપી હતી. પરાશર મુનિ કોણ હતા? વ્યાસદેવના પિતાજી, રાઈટ? તો એમને જે વિષ્ણુ પુરાણમાં જે વ્યાખ્યા આપી છે કે 6 મુખ્ય ઐશ્વર્યો છે એ પૂર્ણ કળાએ જેમનામાં છે, સંપૂર્ણપણે, એ ભગવાનની વ્યાખ્યા છે, રાઈટ? વાન એટલે ધરાવવું અને ભગ એટલે ઐશ્વર્ય. તો એ 6 પૂર્ણ કળાએ ખીલેલા ઐશ્વર્યો આપણને દ્વારિકા લીલામાં જોવા મળે છે. એટલે દ્વારિકા લીલા એ રીતે જોવા જાવ તો બહુ મહત્વની છે. કારણ કે આપણે બધા ગમે તેમ ભલે આપણી જાતને માનતા હોઈએ કે હું તો બાળપણથી મને તો કૃષ્ણ ભક્તિ મળી છે, અથવા તો મેં ઘણું બધું વાંચન કરેલું છે, અનેક વખત મેં પુસ્તકો વાંચ્યા છે, મેં ઘણા બધા ભક્તોને સાંભળ્યા છે, પણ સ્ટીલ આપણે કળિયુગના જીવો છીએ અને એના કારણે આપણે એક નિયોફાઇટ અથવા નવોદિત ભક્તના લેવલમાં આવી શકીએ, રાઈટ? કારણ કે આપણે માયાથી આવૃત થઈ જતા હોઈએ ઘણી વાર અને આપણી ભક્તિમાં અંતરાલ આવતો હોય. That means we are not very steady devotee, right? તો આપણે જ્યારે આ ઐશ્વર્યને જોઈએ ત્યારે આપણે ભગવાનની એ શક્તિથી અભિભૂત થઈએ, રાઈટ? અને ખાસ કરીને તો એન્ટ્રી માટે તો ખાસ જરૂરી છે. એન્ટ્રી મીન્સ નિયોફાઇટ અથવા સ્ટાર્ટિંગ સ્ટેજ, કે ભગવાનના ઐશ્વર્યો જોઈને આપણને અહોભાવ જાગે કે આવું કોઈ મૃત્યુલોકનો વ્યક્તિ અથવા તો કોઈ દેવી દેવતા આવું કંઈ કરી શકે નહીં. 16,108 રાણીઓ છે અહીંયા આગળ, અને યાદવો કેટલા છે? તો આપણે ગઈ વખતે ડિસ્કશનમાં થયું હતું, પ્રત્યેક રાણી સાથે 10 પુત્ર છે ભગવાનને, રાઈટ? 1,60,000 થી વધારે તો એમનો પોતાનો ઘરનો વિસ્તાર છે. કેન વી ઇમેજિન? પ્રત્યેક રાણી માટે એક ભગવાને મહેલ બનાવેલો છે.
અત્યારે એક ઘર બનાવવું હોય વ્યક્તિને તો કેટલી તકલીફ પડે છે, વર્ષો નીકળી જાય. અને ભગવાને ઓવરનાઇટ એને ભગવાને આ જયારે રાજકુમારીઓને ટ્રાન્સફર કરતા હતા 16,100, ત્યારે ઓવરનાઇટ એમને એ મહેલ તૈયાર કરાવી દીધા વિશ્વકર્મા પાસે. અને આપણે ગઈ વખતે એ પણ ચર્ચા થઈ હતી કે જે વૃંદાવનમાં ગોપીઓ હતી એ જયારે નવયુવાન બને છે ત્યારે રાણી તરીકે ભગવાનની સાથે આવે છે, રાઈટ. તો આ જે શ્લોક છે એમાં ભગવાનની યદુઓની સાથે અને એમની પત્નીઓ સાથેની જે લીલા છે તેનું વર્ણન કરેલું છે. અને બહુ જ મહત્વના મુદ્દાઓ, 6 મુદ્દાઓ આમાં આપણને પ્રભુપાદ શીખવા માટે આપે છે. પહેલો મુદ્દો છે કે ભગવાનની જે આ આનંદ લેવાની વૃત્તિ છે એ દિવ્ય છે. આપણા ભૌતિક ભોગ જેવો આ ભોગ નથી. મનુષ્યેતર, મનુષ્ય વત્તા ઈતર એટલે એમાં પ્રાણીઓ આવી ગયા, પક્ષીઓ આવી ગયા, દેવી દેવતાઓ આવી ગયા, રાઈટ, અથવા તો દાનવો આવી ગયા, બધા આવી ગયા. તો એ બધા મનુષ્યેતર જીવો જે છે એમની જે ભોગવવાનું વૃત્તિ અથવા તો ભોગવવાનું કાર્ય છે એ અને ભગવાન શ્રી કૃષ્ણની જે આ દિવ્ય આનંદ લેવાની અથવા આપવાની પ્રક્રિયા છે એ બહુ જ ડિફરન્સ છે. એટલે જ તો ભગવાન કહે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ આપણે આ સમજી જઈએ. દર વખતે આ લીલામાં કેમ આ શ્લોક આપણે બોલીએ છીએ? કારણ કે આપણે આના દ્વારા સમજીએ કે ભગવાનનું જે એન્જોયમેન્ટ છે ટ્રાન્સેન્ડેન્ટલ છે, રાઈટ. ટ્રાન્સેન્ડેન્ટલ મતલબ કે દિવ્ય છે. એક પ્રથમ મુદ્દો છે. આપણે ફરીથી એમાં ડિટેલમાં જઈશું, પણ કયા 6 મુદ્દા છે આપણે જોઈએ તો બીજો મુદ્દો છે કે ભગવાન જે કંઈ પણ કરી રહ્યા છે એ ભૌતિક બંધનોથી પરે થઈને કરી રહ્યા છે. એમને કોઈ એટેચમેન્ટ નથી. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજકાલ તો આપણી પાસે એક નાનકડી વસ્તુ હોય, સમજો 100 પણ ખોવાઈ જાય તો પણ આપણને એમ થાય કે ક્યાં ગઈ હશે, રાઈટ. મારી વસ્તુ, નાનકડી વસ્તુ માટે પણ મંદિરમાં ગયા હોઈએ અને સમજો કે સરસ ઇસ્કોનમાં તો જનરલી ચંપલનું સ્ટેન્ડ ને બૂટનું સ્ટેન્ડ હોય છે, તમે મૂકીને આવો, છતાંય ક્યારેક નવા તમારા ચંપલ હોય તો દર્શન કરતા હો શ્રી કૃષ્ણની સામે હો અને ધ્યાન ત્યાં આગળ હોય, રાઈટ. કારણ કે આપણું એટેચમેન્ટ છે. પણ ભગવાન 16,108 રાણીઓ છે અને 1,60,000 કરતા મોટો એમનો વસ્તાર છે, પ્લસ બીજા બધા જે યદુઓ છે એમના સમકાલીન અથવા એમના વડીલ, એ બધાની સાથે રહેવા છતાં ભગવાન એના બંધનથી બંધાતા નથી. આપણું કેવું કામ છે? ભગવત લીલામાં કહે છે, ભગવદ ગીતામાં કહે છે એવું, દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા. એમની માયાથી આપણે એવી દુરત્યયા, બહુ જબરજસ્ત માયાથી આપણને એટલી બધું તકલીફ પડે. ઘણા લોકોને એવું હોય કે પોતાના અંગત સમજો કુટુંબમાં કે બીજા કોઈને સમજો કે લોહી બી નીકળે તો પેલાને તમ્મર આવી જાય, અથવા તો એને કંઈક સમજો કે દીકરાને માર્ક સારા ના આવે તો આમનો મૂડ ખરાબ થઈ જાય, અથવા તો સમજો કે કંઈ કામ ના થતું હોય, નોકરી ના મળતી હોય, અથવા તો લગ્ન ન થતા હોય, તો એટલો બધો સંતાપ હોય કે વ્યક્તિ ભગવાનને યાદ પણ ન કરી શકે. એવું નહીં. ભગવાનનું એટેચમેન્ટ કેવું હતું? એકદમ દિવ્ય એટેચમેન્ટ હતું. ધેટ ઇઝ સેકન્ડ પોઈન્ટ. વીલ સી, ટોક અબાઉટ ધેટ. થર્ડ પોઈન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પ્રભુપાદ અહીંયા આગળ ઇઝ ક્રિએટિંગ કે ભગવાનની અંતરંગ શક્તિ અને બહિરંગ શક્તિ, એ બે વચ્ચેનો ભેદ છે જે આપણે સમજવાનો છે. આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ બહિરંગ શક્તિના આવૃતમાં છીએ, આપણે બધા મહામાયાના આવૃતમાં છીએ. ભગવાનની લીલા જે છે એ યોગ માયા, અંતરંગ શક્તિ, આહલાદીની શક્તિના આવૃતમાં થતી હોય છે, રાઈટ. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ફોર્થ પોઈન્ટ, ચોથો પોઈન્ટ છે કે એવું નથી કે અહીંયા આગળ જ કીધેલું છે. પ્રભુપાદ એના રેફરન્સીસ આપે છે. સ્કંદ પુરાણનો રેફરન્સ આપે છે. અને અગેન ફિફ્થ પોઈન્ટ ઇફ વી સી, પ્રભુપાદ રેફરન્સથી ખાલી અટકતા નથી. પ્રભુપાદ ત્યાં આગળ ઉદાહરણ પણ આપે છે. શેનું ઉદાહરણ છે? તો કે ચંદ્ર અને તારાનું.
ચંદ્ર એક, તમે જુઓ પૂર્ણિમાનો ચંદ્ર આકાશમાં હોય અને એનો પ્રકાશ એટલો બધો હોય અને તારાઓ પણ હોય ઘણા બધા, તો કેવું જ અદ્ભુત દ્રશ્ય હોય. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને આ 16,108 રાણીઓ સાથેની જે લીલા છે એ એવી છે. શ્રી કૃષ્ણ એ ચંદ્ર સમાન છે અને બધી રાણીઓ છે એ તારા સમાન છે. અને અંતમાં ભગવાન જે છે, પ્રભુપાદ જે છે, એ ભક્તો માટેનું શું આમાં લેસન લેવાનું છે આપણે, અને એ કહે છે કે ભગવાનનો પ્રેમ જે છે કેવો છે, વ્યક્તિગત છે. સો આ રીતે 6 મુદ્દા છે. we'll try to see if we can give justice. તો ફર્સ્ટ પોઈન્ટ છે કે ભગવાનનું જે આનંદ લેવાની પ્રક્રિયા છે એ કેવી છે, દિવ્ય છે. ચૈતન્ય ચરિતામૃતમાં ભગવાનને આત્મારામ કહેલા છે. ઇવન આત્મારામ વર્ડ આગળ પણ આવી ગયો હતો. કોના માટે આવ્યો હતો? હરે કૃષ્ણ. સુખદેવજી મહારાજ માટે, સુખદેવ ગોસ્વામી માટે. સુખદેવ ગોસ્વામી માટે. સુખદેવ ગોસ્વામી. ફર્સ્ટ કેન્ટો. વેરી નાઇસ. એટલે આઈ થિંક કાં તો આપણે બહુ જ હૃદયપૂર્વક ફર્સ્ટ કેન્ટો 2-3 વાર વાંચ્યો હોય. ફર્સ્ટ કેન્ટો અને સેકન્ડ કેન્ટોનું રીડિંગ તો ઇવન ફર્સ્ટ ઇનિશિએશન માટે પણ જરૂરી છે. અથવા તો આપણે ભક્તિ શાસ્ત્રી પછી ભક્તિ વૈભવ કરતા હોઈએ તો આપણને ખ્યાલ હોય. બહુ મહત્વનું છે આત્મારામ. આત્મારામ શબ્દને જાણવો એટલો બધો જરૂરી છે, કારણ કે શ્રી કૃષ્ણ આત્મારામ છે અને એના કારણે એમના સંલગ્ન જે થાય આત્મારામ થાય છે. આત્મારામ થવું એટલે શું? આત્મારામ થવું એટલે કે સ્વયં સંતુષ્ટ હોવું. હી ઇઝ સેલ્ફ સેટિસ્ફાઈડ. દુનિયામાં હરે કૃષ્ણ પ્રભુજી, સોરી, ચૈતન્ય મહાપ્રભુના દિવ્ય ઉપદેશમાં એક સેપરેટ પ્રકરણ છે ને આખો આ શ્લોક ઉપર. હરી બોલ. યસ, બહુ પરફેક્ટ તમે લઈ આવ્યા માતાજી પોઈન્ટ. હા, ત્યાં આગળ સેપરેટ એક પોઈન્ટ આત્મારામ ઉપર આપેલો છે. ઇનફેક્ટ ચૈતન્ય મહાપ્રભુએ એની અગણિત વ્યાખ્યાઓ કરેલી છે. સો આત્મારામ શ્લોક જે છે એ ત્યાં આગળ એક્ઝેક્ટ વધારે ફોકસમાં લીધેલો છે. અને એ આત્મારામ એટલે શું, તો મેઇન મિનિંગ જે ચૈતન્ય મહાપ્રભુ પણ સમજાવે છે એ છે કે સેલ્ફ સેટિસ્ફાઈડ, સ્વયં સંતુષ્ટ. ભૌતિક જગતમાં મનુષ્યો જે કરતા હોય, સમજો કે ઘણા બધા યુવાનો જે છે એ મોટે ભાગે સ્ટ્રેસ્ડ હોય. કેમ? તો કે એમની જે રિલેશનશિપ્સ હોય એમાં બ્રેકઅપ્સ થતા હોય, ચેન્જીસ થતા હોય. આજકાલ એ બધું બહુ ચાલે, રાઈટ? અને એ કેમ? તો કે એમને હંમેશા પોતાનામાં અધૂરપ લાગતી હોય. અધૂરપ લાગે. વ્યક્તિ જે છે એને એવું લાગે જ્યાં સુધી મારી સાથે કોઈ જોડાય નહીં ત્યાં સુધી હું અધૂરો છું. એને મિત્ર જોઈએ, એને પત્ની અથવા પતિ જોઈએ, એને બાળકો જોઈએ, એને પોતાના સગા સંબંધીઓ જોઈએ. કેમ જોઈએ? એને સતત પોતાની અંદર કંઈક અધૂરપ લાગતી હોય. એને ધન સંપત્તિ જોઈએ, એને કીર્તિ જોઈએ. શું કામ જોઈએ? એને લાગે કે હું કંઈક ખૂટે છે મારામાં, રાઈટ? જ્યારે શ્રી કૃષ્ણમાં આવું નથી. શ્રી કૃષ્ણ જે છે એ હંમેશા સ્વયં સંતુષ્ટ છે. અને એટલે એમની જે આ વૃત્તિ છે, મોટે ભાગે જે ભૌતિકવાદીઓ હોય એ લોકો કેવું વિચારતા હોય છે કે ભગવાન 16,108 રાણીઓ સાથે આનંદ કરે છે, ભૌતિક આનંદ માણે છે. અને એ કમ્પેર કરે છે કે તો અમે ઘણી બધી વ્યક્તિઓ સાથે સંબંધ રાખીએ ને એમાં શું વાંધો છે. અને એવા અનેક પ્રકારના ગીતો પણ બનાવવામાં આવે. એ સમજે નહીં. ઇવન મોટા મોટા નોવેલિસ્ટ અને એ લોકો પણ આવી રીતે લખતા હોય છે. એમને એ ખ્યાલ નથી કે શ્રી કૃષ્ણ જે કરી રહ્યા છે એ દિવ્ય આનંદની આપલે છે ને એમાં શ્રી કૃષ્ણને પોતાને કોઈ જરૂર નથી એ રિલેશનશિપ રાખવાની, પણ પોતાના ભક્તને આનંદ આપવા માટે થઈને એ કયાગરા કંથ તરીકે, પતિ તરીકેનું વર્તન કરે છે. એમને સુખ આપવા માટે, એમને આનંદ આપવા માટે. કેમ? તો કે સામે પણ એવું રેસિપ્રોકેશન છે. સામે જે એમની રાણીઓ છે એમને પણ એવું છે કે અમે શ્રી કૃષ્ણને કેવી રીતે ખુશ કરી શકીએ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હે ને? ધેર ઇઝ અ સેલ્ફલેસ લવ. એમાં ક્યાંય સ્વાર્થનો છાંટોય નથી. એવું જ વિચારવું કે મારાથી સામેની વ્યક્તિને કેમ હું સુખ પહોંચાડી શકું. ભગવાનને પોતાને ઇન્દ્રિય સુખની ક્યાંય જરૂર નથી.
અને જ્યારે ભૌતિકવાદીઓ ભગવાનની આ લીલાની કોપી કરે છે અથવા તો એના વિશે વિચારે છે, ત્યારે મોટે ભાગે એ લોકો વ્યભિચારમાં ફસાય છે. એમને સમજાતું નથી કે ઇસ્કોનમાં આવે તો એવું કે ભાઈ તમારે 4 નિયમોનું પાલન કરવાનું, ને એમાંનો એક નિયમ વ્યભિચાર છે, તો કે વ્યભિચાર નહીં કરવાનું. શ્રી કૃષ્ણને તો આટલી બધી રાણી હતી. નો, કૃષ્ણ જે છે એ અહીંયા આગળ પોતાની લીલા બતાવી રહ્યા છે, અને એ લીલામાં એ આપણે આગળ એક બીજો પોઈન્ટ આવશે કે એ પર્સોનલાઇઝ છે કૃષ્ણ, રાઈટ? આપણે ગઈ વખતે પણ ડિસ્કસ થયું હતું. તો પોતે આત્મારામ છે, સ્વયં સંતુષ્ટ છે. આગળ ભાગવતમમાં એ પણ આવે છે કે પોતાની રાણી સાથે હોવા છતાં સવારમાં પરોઢિયે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જતા હતા, મે બી 3:30, 3:30, અને પોતે એઝ ઇફ યુ કેન સે કે પોતે પોતાનું ધ્યાન કરે, રાઈટ? અથવા પોતાની જે કંઈ પણ સંધ્યા ને જે કંઈ પણ ગાયત્રી જે કંઈ પણ કરતા હોય એ કરતા હતા, આરાધના, રાઈટ? સો એમની રાણીઓને થતું કે આટલી સરસ અદ્ભુત રાત્રિ અથવા તો પરોઢ છે, અને ભગવાન અમને છોડીને આ શું કરી રહ્યા છે, બરાબર? પણ ભગવાન આ ભૌતિક જગતમાં દાખલો પણ બેસાડી રહ્યા છે, રાઈટ? હી ઇઝ નોટ એટેચ્ડ એટ ઓલ. અફેક્શન છે, એટેચમેન્ટ નથી. આ બહુ મહત્વની વસ્તુ છે. આપણે હંમેશા આમાં જ ફસાવીએ છીએ. લોકો કે ભાઈ તમે ધાર્મિક વધારે થાવ, આધ્યાત્મિક વધારે થાવ, તો તમારા ઘરના સભ્યો પ્રત્યે, મિત્રો પ્રત્યે, સગા સંબંધીઓ પ્રત્યે, તમારા દેશના નાગરિકો પ્રત્યે અથવા માનવ જાતિ પ્રત્યે તમારો જે એટેચમેન્ટ હોય ને એવું તમે લોકો એનાથી અલગ થઈ જાઓ છો. તમે એમના વિશે સારું વિચારતા નથી. ના, એવું નથી. ઉલટું વધારે સારું વિચારે છે, કારણ કે એમાંથી સ્વાર્થ જે છે એ ક્રમે ઓછો થઈ જાય છે. શ્રી કૃષ્ણ જે છે એ જે કંઈ પણ લીલા કરે છે એ પોતાના ભક્તો જે છે એમને સુખ આપવા માટે કરે છે. અને એવી જ રીતે એમના ભક્તો પણ જ્યારે ભક્તિમાં જોડાય છે ત્યારે એનો એકમાત્ર ભાવ હોય છે કે મારે બીજાને સુખ કેવી રીતે આપવું. એમને એટેચમેન્ટ નથી, એમને એફેક્શન છે. પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુ બહુ જ સરસ રીતે સમજાવે છે આ પોઈન્ટ, રાઈટ? It is very important to understand the difference between the attachment and affection. Attachment જે છે એ ચોક્કસ તકલીફ કરે, તમને પણ કરે, સામેવાળાને પણ કરે. ભલે ને તમારો ગમે તેટલો નજીકનો સગો હોય કે સંબંધી હોય, એને તકલીફ થાય જ. એટેચમેન્ટ ઓલવેઝ ક્રિએટ એક્સપેક્ટેશન. એટેચમેન્ટથી એક્સપેક્ટેશન આવે. શ્રી કૃષ્ણને એમની રાણીઓ પાસે, શ્રી કૃષ્ણને યદુવંશીઓ પાસે કોઈ એક્સપેક્ટેશન નથી. પ્રભુજી, પ્રેમ અને આસક્તિ કહેવાય ને, પ્રેમ અને આસક્તિ. હા, સાચું શુદ્ધ પ્રેમ. સાચી વાત છે પ્રભુ. શુદ્ધ પ્રેમ, નો એક્સપેક્ટેશન. તમે મારી ઈચ્છા પ્રમાણે કરો કે નહીં, દેટ ઇઝ ઓલ રાઈટ, પણ મારો તમારા પ્રત્યેનો જે પ્રેમ છે એ અચળ રહેશે. અચળ એટલે ચાહે ગમે તે થાય, એ પ્રેમ જે છે એ હલશે નહીં. તો એમનો જે આ જે ભોગવવાની જે આ લીલા છે, જે અહીંયા આગળ કહેવામાં આવ્યું છે, એ એમની ભૌતિક જરૂરિયાત નથી. જેવી રીતે આપણા મનુષ્યની 4 ભૌતિક જરૂરિયાતો આપણે વારે વારે જાણીએ છીએ: આહાર, નિંદ્રા, સ્વરક્ષણ અને મૈથુન. એવું કહેવામાં આવે છે. ભય અથવા સ્વરક્ષણ. ભય એટલે બેઝિકલી સેલ્ફ ડિફેન્સ. આપણે કમાઈએ છીએ શું કામ? તો કે ભાઈ કંઈક સ્વરક્ષણ કરી શકીએ. ઘર હોય, આપણું ખાવા માટે વસ્તુ હોય, પહેરવા માટે કપડાં હોય. દેટ ઇઝ ફર્સ્ટ ઇઝ ડિફેન્સ, પછી લક્ઝરી આવે, રાઈટ? તો આ 4 જે છે એ કોઈ પણ જીવની, મનુષ્યની નહીં, કોઈ પણ જીવની બેસિક રિક્વાયરમેન્ટ, પાયાની જરૂરિયાત કહેવામાં આવી છે. પણ શ્રી કૃષ્ણની આવી કોઈ પાયાની જરૂરિયાત છે નહીં. એ પોતાના માટે કરી રહ્યા નથી. ધીસ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ, અને એ આપણે સમજવું બહુ જરૂરી છે. ધેન સેકન્ડ પોઈન્ટ કે એમનું જે કંઈ પણ આ રિલેશનશીપ છે એમાં ભૌતિક બંધનો છે નહીં, અને એમનું જે કંઈ પણ એટેચમેન્ટ છે એ એકદમ દિવ્ય એટેચમેન્ટ છે. એ સ્થળ, પરિસ્થિતિ અને કાળ, ટાઈમ, પ્લેસ અને સર્કમસ્ટન્સીસ એની બિયોન્ડ છે. શ્રી કૃષ્ણ આપણને આજે પ્રેમ કરે છે, અને આપણે એમની આરાધના ન કરીએ છતાંય શ્રી કૃષ્ણ આપણને પ્રેમ કરતા જ રહે છે. દાખલા તરીકે એક બાળક એવું હોય કે એના પિતાનું ન માને, એનો કરોડપતિ પિતા હોય ને એને છોડીને જતું રહે ને બારે ગમે તેમ રખડે, તો એના પિતાને સતત દુઃખ થતું હોય. એને એમ થાય કે મારું બાળક ક્યાંય તકલીફમાં તો નહીં મુકાય ને. એને એટલો પ્રેમ છે એમને. ગમે તેવો પાપી હોય, એનું ઓક્સિજન કે હવા ભગવાને બંધ નથી કરી. એને ખોરાક, પાણી બધા જ માટે સરખા
જેને એમ કહેવાય કે કોઈ પણ ભેદભાવ વગર પૂરું પાડવામાં આવ્યું છે. તો એવી રીતે શ્રી કૃષ્ણનો જે આ પ્રેમ છે એમના ભક્તો પ્રત્યેનો એ એક વિશેષ પ્રેમ છે. એમાં કંઈ જ ભૌતિકતાની છાટ નથી, માત્ર દિવ્ય જે એમ કહેવાય કે આપલે છે. અને આ જે સ્પિરિચ્યુઅલ એટેચમેન્ટ છે એ ઇવન વૈરાગ્ય કરતા પણ ઉચ્ચતર છે. લોકો વૈરાગ્ય લે તો કે આ છોડી દઉં, પેલું છોડી દઉં, ફલાણું છોડી દઉં, આમ ન કરું, તેમ ન કરું. પરંતુ ભગવાનનું જે એટેચમેન્ટ જે છે એ તમને પોતાને આધ્યાત્મિક રીતે આગળ લાવે છે. અને ભગવાન જે છે એ વધારે આતુરતાથી તમારા તરફ આવે છે. કોઈ એમ કે તમારે તો આ શું 50 જણા સવારના ઉઠીને મંગળા આરતીમાં શું તમને રહી ગયું છે, અને વ્યવસ્થિત આરામ કરો, આમ છે તેમ છે. નહીં, એટેચમેન્ટ, ધીરે ધીરે એટેચમેન્ટ થાય. અને શરૂઆતમાં ડિસિપ્લિન લાવવી પડે, અને પછી એકદમ સેલ્ફ એટેચમેન્ટથી આ થાય. એવી રીતે ભગવાનનું જે આ એટેચમેન્ટ છે એકદમ ભૌતિક બંધનો વગરનું છે. આપણે આ શરીર છોડી દઈશું તો પણ ભગવાન જે છે સતત આપણી સાથે રહેશે, રહે જ છે. પરમાત્મા તરીકે તો રહે જ છે, પણ ભગવાન કે છે જે ખાસ કરીને મારી સાથે પ્રીતિ રાખે છે એના માટે હું વિશેષ રીતે ધ્યાન રાખું છું. અને વિશેષ, બાકી બધાની સાથે તો ખરું જ, પણ આમની સાથે વિશેષ એટેચમેન્ટ. ત્રીજો પોઈન્ટ છે કે અંતરંગ શક્તિ અને બહિરંગ શક્તિ. તો અંતરંગ શક્તિ જે છે એ ભગવાનની આહલાદીની શક્તિ તરીકે પણ ઓળખાય છે, અને એક દિવ્ય આદાન પ્રદાન માટેનું વાતાવરણ અને એની માટેની બધી સહુલિયત પરિસ્થિતિ ઊભી કરે છે. બહિરંગ શક્તિ છે એ બાંધે છે, એને ભગવાનના પડછાયા જેવી દેખાય છે બહિરંગ શક્તિ. પરંતુ અંતરંગ શક્તિ જે છે એ ભગવાનના ભક્તોની સાથે આધ્યાત્મિક રસની આપલે માટેનું બધી જ જે નિયંત્રણો હોય એને દૂર કરી દે છે. સ્લોલી એવરીથિંગ બીકમ્સ કન્વિનિયન્ટ ફોર અ ડિવોટી. અહીંયા આગળ જે છે એ દાખલા તરીકે અંતરંગ શક્તિ છે, તો એનાથી ભગવાન શું કરે છે? 16,108 રૂપોમાં વિભાજિત છે ભગવાન. અને પ્રત્યેક રાણી જે છે એને એવું છે કે મારા પર્સનલાઇઝ શ્રી કૃષ્ણ છે. લાસ્ટ ટાઈમ પણ આપણે વાત થઈ હતી, ભગવાન આ લીલા દ્વારા શું દર્શાવે છે કે ભગવાન એમની અંતરંગ શક્તિથી આપણા માટે પણ આપણા પર્સનલાઇઝ શ્રી કૃષ્ણ બની શકે છે. આપણી લાઈફમાં રોજ સવારે આપણી સાથે ઉઠે, આપણી સાથે આપણા રૂટીન કાર્યોમાં જોડાય, આપણે જે એની સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ. રાઈટ? ઘણીવાર શું હોય કે તમને સાચો ડિવોટીનું એસોસિએશન ના મળે, તો તમે ભગવાનનું એસોસિએશન લઈ શકો છો. રાઈટ? યુ કેન ઇન્ટરેક્ટ અને કહી શકો છો, જો ભગવાન હવે મનમાં આવો વિચાર આવ્યો છે, હવે આમ છે તેમ છે. રાઈટ? સો એવી રીતે શ્રી કૃષ્ણ બહુ જ આતુર છે. પ્રત્યેક રાણીનો સ્વભાવ અલગ છે. આપણે વાત થઈ હતી લગ્ન વખતે ભગવાને પ્રત્યેક રાજકુમારીનું જેવું શરીર સૌષ્ઠવ હતું એવું રૂપ ધારણ કર્યું છે કૃષ્ણ જ બધે. દાખલા તરીકે કોઈની હાઈટ જે છે વધારે હોય, કોઈની ઓછી હોય. રાઈટ? કોઈ રંગે સાવલા હોય, કોઈ રંગે શ્વેત હોય. ભગવાને દરેકને અનુરૂપ પોતાનું સ્વરૂપ ધારણ કર્યું છે. એવી રીતે સ્વભાવ પણ પૃથ્વી ઉપર પ્રત્યેક જીવનો સ્વભાવ અલગ અલગ હોય છે. રાઈટ? ઘરમાં 2 છોકરા હોય તો પણ સ્વભાવ અલગ અલગ હોય. એવી રીતે 16,108 રાણીઓ છે, પ્રત્યેકનો ભાવ અલગ અલગ હોય. તો એ પ્રત્યેકના ભાવને કેવી રીતે રેસિપ્રોકેટ કરવો? તો પ્રત્યેકના ભાવને રેસિપ્રોકેટ કરવા માટે ભગવાને પોતાનું પર્સનલાઇઝ ફોર્મ બનાવ્યું છે. અને આ જે છે એ અંતરંગ શક્તિથી શક્ય બને છે. અને આ અંતરંગ શક્તિ જે છે એ દાખલા તરીકે ભગવાન પ્રગટ થયા તો એમને બધા જ જે દ્વારપાળ હતા જેલના, બધા જ ઊંઘી ગયા. જેલના દરવાજા ખુલી જવા. રાઈટ? આ બધું જે છે એ એમની અંતરંગ શક્તિથી સ્વાભાવિક રીતે બને. યમુનાજીના 2 ભાગ થઈ જવાનો, વચ્ચેથી વસુદેવજીને જવાનો રસ્તો સાફ થઈ જવો, આ બધું એમની અંતરંગ શક્તિથી શક્ય છે. આપણને એમ થાય કે આપણા જીવનમાં આવી અંતરંગ શક્તિ ક્યારે જોવા મળે? ચોક્કસ જોવા મળે. ઉચ્ચ ભક્તોમાં તો ચોક્કસ જોવા મળે. અને કૃષ્ણ ડેફિનેટલી રેસિપ્રોકેટ્સ. કેવી રીતે રેસિપ્રોકેટ કરે? તો કે તમે નામ લો ત્યારે તમને લાગે કે તમે શ્રી કૃષ્ણનો સંસર્ગ કરી રહ્યા છો. તમે ભગવાનના વિગ્રહની સેવા કરી રહ્યા હો ત્યારે તમને ચોક્કસ આદાન પ્રદાન થતી હોય, એમની સાથે લેવડ દેવડ થતી હોય તેવું તમને લાગે. એક ભક્ત કહેતા હતા કે એક દિવસ માતાજી પ્રસાદ બનાવી રહ્યા છે અને ખૂબ એમને લાગ્યું કે ગરમી થઈ ગઈ.
તો ખબર નહીં કે કેમ અચાનક આટલી બધી અકળામણ થાય એવું લાગે છે. પંખો ચાલુ છે ને છતાંય અકળામણ થાય એવું લાગે છે. અને પછી એમને યાદ આવ્યું કે થોડા સમય પહેલા હું દીવો કરવા ગઈ હતી અને ત્યાં દીવો કરતી વખતે દીવાસળી પેટાવી પડે ને એટલે પંખો બંધ કર્યો હતો અને પછી દીવો કરીને પાછા આવતા રહ્યા. બરાબર, પાછા આવતા રહ્યા પછી એમને અકળામણ થવા મળી. એટલે જાણે કે અંદરથી જે ભગવાનના ત્યાં આગળ મંદિરના વિગ્રહો એ કે ભાઈ અહીંનો પંખો ચાલુ કરો, મને તાપ લાગે છે. સો મેની વેઝ કૃષ્ણ રેસિપ્રોકેટ્સ. જ્યારે પ્રભુપાદ આઈ થિંક લોસ એન્જલસમાં ભગવાનને આરાધના કરી રહ્યા હતા, પ્રાર્થના કરી રહ્યા હતા, તો એમને ત્યાં આગળથી આઈ થિંક રૂકમિણી દ્વારકાધીશ છે મે બી, આઈ ડોન્ટ નો, તો એ અમને આદેશ આપે છે કે તમે વૃંદાવન જાઓ. પ્રભુપાદ કહે છે કે મેં તો નક્કી કર્યું છે કે હવે મારે પાછું ઇન્ડિયા જવું નથી. ઇન્ડિયામાં આટલા વર્ષ મહેનત કરી પણ કોઈ જે છે એ સાંભળવા તૈયાર નથી. અહીંયા કેટલો સરસ ડિવોટીનો 10,000 ડિવોટીસનો કાફલો બની ગયો છે, આટલા બધા ટેમ્પલ વિકાસ થયા છે. ના, તું વૃંદાવન જા, ત્યાં તને હું આનાથી પણ મોટું મંદિર આપીશ. રેસિપ્રોકેશન, આ ઇન્ટરનલ પોટેન્સી જે છે, આહલાદીની શક્તિ, એ ચોક્કસ રેસિપ્રોકેટ કરાવે છે ભગવાનને. અને પ્રભુપાદ ત્યાં સુધી કહેતા કે એક ભક્તને કીધું કે આજે કોણે વાસણ ધોયા છે અને કે તમે આ સેવા બરાબર નથી કરી રહ્યા, મને વિગ્રહ કહે છે. દરેક વ્યક્તિ, કોઈ વ્યક્તિ એવો ના હોય આ જીવનમાં કે જેણે શ્રી કૃષ્ણ પ્રતિ એક પગલું ભર્યું હોય અને સામે એને રેસિપ્રોકેશન ન મળ્યું હોય. ગેરંટેડ કોઈ ને કોઈ વાતમાં ક્યારે ને ક્યારે એને રેસિપ્રોકેશનનો ભાવ થાય છે. કેમ? ભગવાન જે છે એ પોતાની અંતરંગ શક્તિથી એ વ્યક્તિ માટેનું અલગ રૂપ ધારણ કરે છે. ભરત મહારાજ જ્યારે હરણ બન્યા ને ત્યારે પણ શ્રી કૃષ્ણ એમનું ધ્યાન રાખે છે કે એને એવી જગ્યાએ હરણ બનાવું કે જ્યાં મારા ભક્તો સતત મારી લીલાનું ગાન કરતા હોય. એને એટલે નેક્સ્ટ સ્ટેપમાં તુરંત જળ ભરત, અને જળ ભરત મીન્સ તુરંત ભગવત પ્રાપ્તિ. સો આ અંતરંગ શક્તિ જે છે આપણને પણ અનુભવાય છે. 4th પોઈન્ટ, સ્કંદ પુરાણનો રેફરન્સ પ્રભુપાદે આપ્યો છે. જુઓ, ભક્તો જ્યારે ટાંકે છે ત્યારે એમ નહીં કે માત્ર પોતાની મનઘડંત વાતોથી, પ્રોપર પૂર્વવર્તી આચાર્યોની ટીકાઓ અથવા તો બીજા પુરાણો, શાસ્ત્રો, ઉપનિષદોનું રેફરન્સ લઈને, એટલે અહીંયા આગળ સ્કંદ પુરાણનો, ઇવન પ્રભાસખંડ, આપણે જુઓ, આપણે આટલા બધા પુરાણ ક્યારે વાંચવા જવાના? 18 મુખ્ય પુરાણ, 18 ઉપપુરાણ, 108 ઉપનિષદો, 4 વેદો, આ બધું વાંચવાનું ક્યારે? અને આચાર્યોની ટીકાઓ અગણિત. પણ પ્રભુપાદનો ભાવાર્થ વાંચીએ, બધું જ આપણને મળી જાય. તો પ્રભાસ ખંડ સાથે ખંડનો પણ રેફરન્સ આપે છે. અને એમાં શિવજી, અને જો પ્રભુપાદે ભાગવતમમાં અનેક જગ્યાએ શિવજી આવે છે, ભગવાન શિવ લખ્યા છે. અને ઇવન ઇન્દ્રમાં પણ ઘણી વાર લોર્ડ ઇન્દ્ર કરીને પ્રભુપાદે રેફરન્સ આપ્યો છે. સો વી હેવ ટુ બી વેરી ક્લિયર કે એ રેફરન્સ, એ પર્ટિક્યુલર પોઈન્ટ, એ પર્ટિક્યુલર જેને કહેવાય કે એની ગરિમા માટે છે, રાઈટ. અને શિવજીએ ગૌરી પાર્વતીજીને કીધેલું છે કે આ ભગવાનની અંતરંગ શક્તિનું પ્રાગટ્ય છે. 16,000 ગોપીઓ સાથેનો ઉલ્લેખ જે છે, અને એમાં રેફરન્સ છે ભગવાન કેવા છે તો કે હંસ જેવા, પરમાત્મા. અને હંસ જે છે એ દૂધ અને પાણીમાંથી દૂધ અલગ કરીને પીવે. અને એટલે શ્રી કૃષ્ણ જ્યારે લીલા કરતા હોય ત્યારે એમાં ભોગની વૃત્તિ બિલકુલ ના હોય. અને ઇટ ઇઝ ઓનલી ટુ ગીવ પ્લેઝર ટુ હિઝ ડિવોટીઝ, રાઈટ. સો રેફરન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે પણ જ્યારે વાત કરીએ તો રેફરન્સ સાથે વાત કરીએ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. માતાજી હમણાં કહેતા હતા ને કે ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશો, એમાંથી આ આત્મારામ શ્લોકનું વર્ણન બહુ સરસ આપેલું છે, આખો ચેપ્ટર છે, રાઈટ. સો ઇટ ઇઝ લાઈક ધેટ રેફરન્સ. પ્રભુપાદ કહેતા હતા કે જેવી રીતે એક વકીલ વકીલાત કરવા જાય, કોર્ટમાં કેસ લડવા જાય, અને જેવી રીતે એની કલમો ટાંકીને કહે ને કે આઈપીસી નંબર 401, એમાં આ થયું છે ને એમાં પહેલા આ કેસ હતો ને એમાં આ ચુકાદો આવ્યો હતો, એવી રીતે શું કામ આટલો બધો ગુરુ મહારાજ જે છે ભાર મૂકી રહ્યા છે, પોતે પણ ડિગ્રી લેવા માટે આ હાલતમાં પણ પ્રયત્ન કરી રહ્યા છે. અને આપણને બધાને કહે છે ના તમે બધા ભક્તિ શાસ્ત્રી કરો, હે ને, ના તમે બધા ભક્તિ વૈભવ કરો. એમને એવું કેવું છે ઘરે ઘરે આચાર્ય હોવા જોઈએ, સો દેટ વી કેન કોટ. પ્રભુપાદ જે ફટાક દઈને સ્કંદ પુરાણનો રેફરન્સ આપે છે એવી રીતે આપણે પણ કોટ કરી શકવા જોઈએ. 5મો પોઈન્ટ છે કે ઉદાહરણ આપેલું છે એમાં કે ચંદ્ર અને તારા. તમે બધા જે કોઈ પણ આ અભ્યાસક્રમમાં હશો, ભક્તિ શાસ્ત્રી કે ભક્તિ વૈભવ, તમને ખ્યાલ હશે ઉદાહરણ ઉપર સ્પેશિયલ ક્વેશ્ચન હોય છે. અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો, કારણ કે આપણે જે ઉદાહરણ આપીએ એ ભૌતિક ઉદાહરણ હોય છે, અને ભગવાનના શુદ્ધ ભક્તો જે ઉદાહરણ આપે છે એ ઉદાહરણ આધ્યાત્મિક રીતે સંપદિત થયેલા હોય છે.
અને એને યાદ રાખવાથી આપણા હૃદયમાં પણ ભાવ આવે છે અને ભગવાનની એ જે ઐશ્વર્ય ભગવાનનું જે છે એને ગ્રહણ કરવા માટે આપણે શક્તિમાન બનીએ છીએ. અને આપણે ભૌતિક છીએ, આપણી ભૌતિક ઇન્દ્રિયો છે, એટલે આપણને ઉદાહરણ ભૌતિક આપવું પડે, પણ એની પાછળનો ભાવ આધ્યાત્મિક હોય છે. તો કૃષ્ણને અહીંયા ચંદ્ર કીધા છે, અને એમની જે રાણીઓ છે અથવા તો એમની જે અંતરંગ શક્તિ છે એમને તારા તરીકે સરખાવી છે, અને તારા બધા છે ચંદ્રની ફરતે ગોઠવાયેલા છે એવું કહે છે. અને શ્રી કૃષ્ણની જે સ્થિતિ છે કેવી છે? એકદમ મધ્યની, સેન્ટ્રલ પોઝિશન. અને તમે જુઓ, તમને યાદ હોય તો પેલું એક ચિત્ર છે, ગોપમાળો સાથે ઉજાણી કરી રહ્યા છે વનમાં. તમે જુઓ, શ્રી કૃષ્ણ સેન્ટરમાં છે. અને આ બહુ જ મહત્વનું છે. આપણા ઘરમાં પણ મંદિર જે હોય સેન્ટરમાં હોવું જોઈએ, બીકોઝ ઇટ ઇઝ અ પાવર હાઉસ. અને આપણા ઘરની મુખ્ય જગ્યા આપણે આપવી જોઈએ ભગવાનની. એ નાનકડું એકદમ એવું નહીં. ઠીક છે, ડિપેન્ડ્સ આપણી કેવી વ્યવસ્થા છે, પણ એઝ ફાર એઝ પોસિબલ વી શુડ ગીવ ધ બેસ્ટ ટુ કૃષ્ણ. અને શ્રી કૃષ્ણ સેન્ટરમાં છે. આખા આકાશમાં ચંદ્રમાં હોય તો બધા તારાઓ ભલે હોય, પણ ચંદ્રમાં કેવા એકદમ આમ લાગે કે ના, મુખ્ય સ્થાપત્ય એમનું છે. એવી રીતે આપણા હૃદયમાં પણ મુખ્ય ભાગ છે શ્રી કૃષ્ણનો હોવો જોઈએ. સવારે ઉઠીએ તો પહેલા શ્રી કૃષ્ણને યાદ કરીએ, સૂતા પહેલા શ્રી કૃષ્ણને યાદ કરીએ, ખાતા પહેલા શ્રી કૃષ્ણને યાદ કરીએ. અને that is very important. Anything and everything we do, we should keep Krishna first in center. અને એવું કે સેન્ટર એન્ડ ઇન ફ્રન્ટ, આ બહુ મહત્વનું છે. ફ્રન્ટ એન્ડ સેન્ટર, મધ્યમાં ખરા પણ પાછળ બી નહીં, મધ્યમાં અને મારી નજરની સામે જ. એટલા માટે દરેક રૂમમાં શ્રી કૃષ્ણનું એક ચિત્ર હોય બહુ જરૂરી છે, બીકોઝ હી શુડ બી ઇન સેન્ટર. કિચનમાં બનાવતા હોઈએ તો શ્રી કૃષ્ણના દર્શન થવા જોઈએ. તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા હો તો શ્રી કૃષ્ણ દેખાવા જોઈએ. લાઈક મંદિરમાં તો હોય જ સ્વાભાવિક, લાઈક ધેટ. અને લાસ્ટ પોઈન્ટ આપણા બધા ડીઓટી માટે શું છે, તો કે ભગવાન જે છે એ પર્સનલી રેસિપ્રોકેટ કરે છે. એમનો પ્રેમ આપણા બધા માટે અલગ છે. અને જેમ જેમ આપણે ભક્તિ કરતા જઈએ એમ એમ આપણી અંદર એ પ્રેમ વધારે, જે અંદર ધરબાઈ ગયેલો છે, એ વધારે ને વધારે જાગૃત થાય છે. અને આપણે ધીરે ધીરે ઓછા સ્વાર્થી બનતા જઈએ છીએ. અને આ એક પેરામીટર છે. આપણો સ્વાર્થ ઓછો થતો જાય, પર્સનલ કમ્ફર્ટ અને કન્વિનિયન્સની રિક્વાયરમેન્ટ ઓછી થતી જાય, અને શ્રી કૃષ્ણના કમ્ફર્ટ અને કન્વિનિયન્સ અને એમની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની આશા વધતી જાય. હા, આ ફલાણું બનાવવું છે, ફલાણી વાનગી બનાવી છે, હા, શ્રી કૃષ્ણ માટે બનાવી છે. અથવા તો તમે જ્યારે ધરાવતા હો ત્યારે તમારા મનમાં એવો ભાવ હોવો જોઈએ કે શ્રી કૃષ્ણ, મારે જે આ ગ્રહણ કરવાનું છે એ તો મારા દુઃખના કારણે, આપણને આ શરીર મળ્યું એટલે ભૂખનું દુઃખ મળ્યું છે, રાઈટ? એ દુઃખને સંતોષ કરવા માટે નહીં, મારી ઇન્દ્રિય તૃપ્તિ માટે મારે ખાવાનું છે. પણ કૃષ્ણ, હું તમારી ઇન્દ્રિય તૃપ્તિ માટે ચોક્કસ આ બનાવું છું ને ધરાવું છું, રાઈટ? મનુષ્ય યોનિમાં, દાનવ યોનિમાં ભૂખનું દુઃખ છે, અને સ્વર્ગમાં દેવી દેવતાઓને ભૂખનું દુઃખ નથી, અથવા તો એમને વૃદ્ધાવસ્થા અને બીમારી નથી, રાઈટ? તો ભગવાનને તો ડેફિનેટલી ભૂખનું દુઃખ છે જ નહીં. અને ભગવાન તો આત્મારામ છે, એટલે એમને જયારે આપણે આવી રીતે પ્રેમથી આપીએ, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, તો એનો સ્વીકાર કરે છે. એટલે આપણે પણ એ રીતે ભગવાનની સાથે રસની આપલે કરી શકીએ છીએ. વી લેન્ડ ઇટ ટુડે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. પ્રભુપાદ કી જય. ભાગવતમ કી જય. ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રણામ. હરે કૃષ્ણ. પ્રભુજામાં સેવા કરી છે, અને ગુરુનાથ પ્રભુજી નો આજે બર્થડે છે. હરી બોલ. સુદામા સેવા કોને કરી છે? પરેશ શાહ પ્રભુજી. હરી બોલ. ગૌ સેવા છે. હા, ગૌ સેવા છે, એમના માતૃ ના શ્રાદ્ધ નિમિત્તે. હરી બોલ. તો આપણે પરેશ શાહ પ્રભુજીને અને ગુરુનાથ ભડકે પ્રભુજીને ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત થાય તેના માટે એક સાથે હરે કૃષ્ણ મહામંત્ર બોલશું.
હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ પ્રભુજી હરે દંડવત